ફેમિલી, તમારું સ્વાગત છે ફૂડી કિચન ભાભામાં। આજે આપણે બનાવીશું ચૂરમા લાડુ। તેના માટે મેં આ રીતે ઘઉંનો કકરો લોટ જે આવે તે લઈ લીધો છે। આ રીતે થોડો ઝીણો રવો લીધો છે મેં। હવે તેને આપણે એક વાસણમાં લઈ લઈશું। આ રીતે બંને મિક્સ કરી લઈશું। એ પાણી ગરમ કરવામાં મૂકી દીધું છે। પાણીને તમારે થોડું હસેકું ગરમ કરવાનું છે। આ રીતે તેને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે લોટને। હવે તેમાં આપણે થોડું મોવણ રેડીશું। આ રીતે થોડું તેલનું મોવણ રેડી દેવાનું આમાં। આ રીતે મિક્સ કરી લઈશું। આ રીતે મિક્સ કરી દીધું છે આપણે મોવણ જે રેડ્યું તે। આ રીતે જો મોવણ વધારે થોડું તમારે રેડવાનું, જેથી કરીને લાડુ આપણા પોચા એવા બને। હવે આપણે જે પાણી હસેકું ગરમ કર્યું છે તે આપણે થોડું થોડું કરીને રેડી દઈશું અંદર। આ રીતે તેને આ રીતે મિક્સ કરતું રહેવાનું। આપણે મુઠિયા જે વારીએ તેવું વારવાનું છે તેનું। થોડું થોડું પાણી રેડીને આપણે લોટ થોડો કઠણને એવો બાંધવાનો છે। આ રીતે આપણે તેનો લોટ બાંધી દીધો છે। હવે તેને આપણે અડધો કલાક માટે રેસ્ટ આપીશું, જેથી કરીને જે સોજીને આપણે જે લોટ લીધો છે તે પાણીથી કમ્પ્લીટ સેટ થઈ જાય લોટ, તેટલા માટે। હવે આપણે અડધો કલાક થઈ ગયો છે આ લોટને બાંધીએ। હવે તેને આ રીતે આપણે મસળી કાઢીશું। હવે તેને આપણે આ રીતે નાના નાના લુવા કરી દેવાના છે। જો આ રીતે હવે તેને આ રીતે થોડું દબાવીને આ રીતે મુઠિયા વાળવાના। જુઓ તેવી રીતે આપણે બધા મુઠિયા વાળી દઈશું। મુઠિયા વાળીશું ત્યાં સુધી આપણે આ રીતે તેલ મૂકી દીધું છે ગરમ કરવા માટે। આપણે મુઠિયા વાળી દીધા છે। હવે તેને આપણે તેલમાં જે ગરમ કરવા મૂક્યું છે તેમાં મૂકી દઈશું। આ રીતે આપણે એકદમ ધીમા તાપે તળવાના છે, આપણે અંદરથી કાચા ના રહી જાય તે માટે। જો આ રીતે તળાઈ ગયા છે। હવે તેને આ રીતે પલટાવી દેવાના આપણે। તેને થોડા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે તળી લઈશું। આ રીતે બ્રાઉન રંગના થઈ ગયા છે આપણે મુઠિયા। હવે તેને કાઢી લઈશું આપણે। હવે જે આ મુઠિયા આપણે કાઢ્યા છે તેને આપણે થોડા ઠંડા થવા દઈશું, જેથી કરીને અંદરથી જો કાચા હોય તો તે બફાઈ જાય અંદર કમ્પ્લીટ। આ રીતે થોડી વાર આપણે મુઠિયા ઠંડા થઈ ગયા છે। હવે તેને હાથની મદદથી આપણે આ રીતે તોડ નાખીશું। જો આ રીતે આપણે તોડી કાઢ્યા છે। હવે તેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું પીસવા માટે। મિક્સર જાર લઈ લઈશું, તેમાં આપણે જે આ ચૂરમું કર્યું છે તે અંદર નાખી દઈશું પીસવા માટે આપણે। રીતે આપણે પીસીને રેડી કરી દીધું છે। તેમાં નાખવા માટે મેં આ રીતે ઘી લીધું છે, ઇલાયચી પાવડર, પિસ્તાની કતરણ, ચારોળી લીધી છે, દળેલી મોરસ લીધી છે, આ રીતે ખાંડ, કાજુ, ખસખસ લીધા છે અને બદામની કતરણ લીધી છે। આ રીતે
હવે તેમાં આપણે આ રીતે ઇલાયચી પાવડર નાખી દઈશું, પિસ્તા નાખી દઈશું, બદામની કતરણ નાખીશું, ચારોળી નાખીશું, દળેલી ખાંડ તમને સ્વાદ પ્રમાણે લઈશું આપણે. ગળ્યું તમે વધારે ખાતા હોય તો વધારે નાખવાની. આ રીતે હવે બધું આપણે મિક્સ કરી લેવાનું છે. જો આ રીતે મિક્સ કરી દીધું છે. આપણે ઘી રેડીશું. મિક્સ કરી લઈશું આપણે. આ રીતે આપણે મિક્સ કરી દીધું છે. હવે તમારે આ રીતે ચેક કરી લેવાનું, જો લાડુ વરે છે કે નથી વરતા એ. જો આ રીતે જો તમારા લાડુ ના વરે, છૂટું પડી જાય તો તમારે ઘી થોડું અંદર એડ કરતું રહેવાનું. મેં બતાવ્યું એ રીતે ચેક કરી લેવાનું તમારે. જો આ રીતે હાથમાં લઈ આ રીતે લાડુ શેપ આપી દેવાનો. તો આ રીતે તમને જો હાથથી બનાવતા ના ફાવે તો આ રીતનું પ્લાસ્ટિકની ચમચી આવે છે, તેમાં આપણે પણ બનાવીશું. આ રીતે તેમાં એક આ રીતે કાજુ નાખી દઈશું, થોડીક ખસખસ નાખીશું આપણે. આ રીતે અંદર આપણે ભરી દેવાનું છે. પછી આ રીતે જો આ રીતે લાડુ આપણે બનીને રેડી થઈ જાય. આ રીતે તમે પણ બનાવી શકો છો. લાડુ બનીને રેડી થઈ ગયા છે ચૂરમાના. આ મેં ચમચી જે તૈયાર આવે તેનાથી બનાવે છે. આ હેન્ડમેડ બનાવે છે હાથથી. જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.